વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે। 95% કામગીરી હવે ડિજિટલ કરવામાં આવી રહી છે। 15 લાખ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં માર્કશીટ અને ડિગ્રી યુનિવર્સિટીએ અપલોડ કર્યા છે। વિદ્યાર્થી અને વહીવટની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016થી પેપરલેસ થવા માટે 3 ચરણોમાં કાર્યસૂચિ અમલમાં મુકાઈ હતી। ત્યારે હવે એડમિશનથી લઈ સેલરી સ્લીપ, વહીવટી ફાઇલથી લઈ અને માર્કશીટ અને ડિગ્રી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ પણ હવે સંપૂર્ણપણે ઓનલાઈન ડેશબોર્ડ અને ઈ-ફાઇલ પદ્ધતિ દ્વારા સંચાલિત થાય છે, જેથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને ઝડપી સેવા મળી રહે। સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પેપરલેસ બની છે, કઈ રીતે જાણીશું। રજિસ્ટ્રાર આપણી સાથે મોજૂદ છે। સાહેબ, ખુશી કયા પ્રકારે? બિલકુલ કહી શકાય એવા ખુશીના સમાચાર છે। આ મારી પાસે ડેશબોર્ડ પર હું આપને હમણાં એક પ્રેક્ટિકલ કરીને પણ બતાવીશ કે આ વીએનએસયુનું ડેશબોર્ડ છે। એમાં એડમિશનની માહિતી છે, એમાં વિદ્યાર્થીને ડેશબોર્ડ પર સંપૂર્ણ માહિતી, એના એબીસી આઈડી, એમને જે અપાર આઈડીમાં જે છે એની માર્કશીટ, ડિગ્રી, એના એડમિશન, એની ફીસ અને એટેન્ડન્સ એ એડમિશનના મોડ્યુલમાં મળે છે। એચઆરએમએસનું મોડ્યુલ છે। ઉદાહરણ તરીકે આ જોઈશું તો એચઆરએમએસ એટલે જે હાલમાં કેટલા કર્મચારી છે, રજા પર કોણ છે, આજે જન્મદિવસ કોનો છે, સર્ક્યુલર કયા છે, યુનિવર્સિટીની ડ્યુટી લીવ પર છે, એમનો સેલરી છે, સેલરી સર્ટિફિકેટ છે। આ સંપૂર્ણ માહિતી એની એચઆરએમએસની એમ્પ્લોઈઝના ડેટા રિલેટેડ માહિતી અત્રેથી મળે છે। ઉપરાંત આ ઈ ફાઇલનું મોડ્યુલ છે, હું એ પણ ખોલીને આપને બતાવું છું। હાલમાં મારી પાસે ઇન્ટરનલ ફાઇલ કેટલી છે, ઇનવર્ડ કેટલી થઈ, આઉટવર્ડ કેટલી થઈ, ફોરવર્ડેડ બાય કેટલી છે, રિવર્ટ કેટલી થઈ, રિસીવ કેટલી થઈ, હાલમાં પેન્ડિંગ કેટલી છે, આ ફાઇલ કોની પાસે ક્યાં ગઈ છે, એની સંપૂર્ણ માહિતી અમારા ડેશબોર્ડ પર દેખાય છે। આ કરવાના લીધે વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થયો છે। ઉપરાંત આ કરવાના લીધે ફાઇલમાં એક ટ્રાન્સપરન્સી આવી છે, નાણાકીય વ્યય પણ ખૂબ બચેલો છે। કારણ કે પહેલાં કોપીઓની કોપી હજારો કોપીઓ નીકળતી હતી, એ કોપીઓના એજન્ડા છે, એની મિનિટ છે, એ મોકલવા માટે, રવાના કરવા માટે સમય અને ખર્ચનો વ્યય થતો હતો, એટલે નાણાકીય વ્યય પણ બચેલો છે। ઉપરાંત સમયનો પણ સદુપયોગ થયેલો છે, કારણ કે આપણે આ કામ ક્યાંય પણ વર્ક ફ્રોમ હોમની જેમ ક્યાંય પણ જગ્યાએથી કરી શકીએ છીએ, ગમે તે સમયે કરી શકીએ છીએ, એટલે એક સદુપયોગ થયો છે। વિદ્યાર્થીઓની કામ જલ્દી થવા માંડ્યા છે અને આપણે ચોક્કસપણે કહી શકીએ કે આપણે દેશમાં આ પ્રકારે ઈઆરપી ઓફિસ ઓટોમેશનમાં આપણે સંપૂર્ણપણે પર્યાવરણનો પણ બચાવ થયેલો છે, સમયનો પણ સદુપયોગ થયેલો છે અને આર્થિક ખર્ચની અંદર પણ ખૂબ વ્યયમાં પણ ખૂબ બચત થઈ છે, એવું ચોક્કસપણે આપણે કહી શકીએ। બિલકુલ ખુશીના સમાચાર છે। યુનિવર્સિટી પેપરલેસ બની છે અને તમામ વિદ્યાર્થીઓ કર્મચારીઓ માટે આ સૂચના પણ આપવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।